ભાગ લીધો હતો। નારંગી પાઘડી પહેરીને તેને ગુરુદ્વારા મેનેજમેન્ટની સાથે રસોઈ બનાવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના પટનામાં તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબની મુલાકાત લીધી હતી। પવિત્ર સ્થળની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને લોકો માટે લંગર પીરસ્યું હતું। તેમની મુલાકાત પહેલા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના જન્મસ્થળ દરબાર સાહિબમાં નમન કર્યું હતું। તેઓ અરદાસમાં જોડાયા હોય અને ત્યાં લાઈવ કીર્તન પણ સાંભળ્યા હતા। તેમની મુલાકાત દરમિયાન પીએમએ શ્રી ગુરુ ગોવિંદસિંહજી દ્વારા ઉપયોગમાં લેવાતા દુર્લભ શાસ્ત્રોના દર્શન પણ કર્યા હતા। તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ તરીકે ઓળખવામાં આવે છે, તે શીખોના 5 તખ્તોમાંનું એક છે અને તે બિહારની રાજધાનીમાં સ્થિત છે। તેમની મુલાકાતના ભાગરૂપે વડાપ્રધાને ચોર સાહિબની સેવા કરી હતી અને સરબત દા ભલા માટે પાઠમાં બેઠા હતા। તેમણે કરા પ્રસાદ પણ લીધો હતો અને તેના માટે ડિજિટલ પેમેન્ટ મોડ દ્વારા ચૂકવણી કરી હતી। વડાપ્રધાન એક્સ દ્વારા પટના સાહિબની તેમની મુલાકાતના સ્નિપેટ શેર કર્યા હતા। તેમણે લખ્યું હતું કે શીખ ધર્મ સમાનતા, ન્યાય અને કરુણાના સિદ્ધાંતોમાં રહેલો છે। શીખ ધર્મનું કેન્દ્ર સેવા છે। આજે સવારે પટનામાં મને પણ સેવામાં ભાગ લેવાનું સન્માન મળ્યું, તે ખૂબ જ નમ્ર અને વિશેષ અનુભવ હતો।